સહજ ન્યૂઝ। અધિક માસ પુરુષોત્તમ માસ નિમિત્તે જૂનાગઢ રાજગોર મહિલા મંડળનો સનાતન સંસ્કૃતિ જાગૃતિનો સુંદર પ્રયાસ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણને વધુ સશક્ત બનાવવા તેમજ સનાતન ધર્મના સંસ્કારોને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે જૂનાગઢ રાજગોર મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત 13 જૂન 2026 ના રોજ શ્રીમતી ચેતનાબેન દીપકભાઈ સાકરિયાના નિવાસ સ્થાને વિશેષ સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજગોર મહિલા મંડળ દ્વારા નિયમિત ચાલતા સત્સંગ સાથે જોડાયેલી બહેનોને આમંત્રિત કરવામાં આવી હતી અને સત્સંગ દરમિયાન ભગવાનના ભજન, કીર્તન અને ધાર્મિક ચર્ચા, ધર્મગ્રંથોના પાઠ તથા સનાતન ધર્મના મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે યોજાયેલા આ સત્સંગમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત બહેનોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહિલાઓ માટે ઠંડા પીણાની અને પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજનની વ્યવસ્થા અને આત્મીયતાએ સૌના દિલ જીતી લીધા હતા। ઉપસ્થિત મહિલાઓએ આયોજકોના પ્રયાસને બિરદાવી સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે આવા કાર્યો સતત કરતા રહેવાની શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી। જૂનાગઢ રાજગોર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રંજનબેન પાઠકે આ પ્રસંગે ચેતનાબેન દીપકભાઈ સાકરિયાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કાર અને એકતા જળવાવા માટે મહિલા મંડળ સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયત્નશીલ રહેશે। આ કાર્યક્રમ સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવા અને નવી પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવા માટે એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ।